હેલો, જાગૃત અવાજમાં તમારું સ્વાગત છે. મારું નામ છે ચિંતન અખાણી. જો બેટા તમે 12th પછી ડિગ્રીમાં એડમિશન લેવા જઈ રહ્યા છો એન્જિનિયરિંગની અંદર, તો ઘણા બધા સ્ટુડન્ટ્સનો એક ડાઉટ છે કે સર ઇન્ડક્શન પ્રોગ્રામમાં જવું કે નહીં, કેમ કે કોલેજમાંથી એવું કહેવામાં આવ્યું છે કે જો તમે પ્રોગ્રામમાં નહીં આવો તો તમને લોકોને ફેલ કરવામાં આવશે. તો શું છે આની એકચ્યુઅલી હકીકત, એ હું તમને આજના વિડીયોમાં કહેવાનો છું. એટલે તમે લોકો આ વિડીયો ધ્યાનથી સમજી લેજો. અને બેટા આપણે હમણાં એક વર્કશોપ કર્યું હતું અને બહુ જ લગભગ 200 વિદ્યાર્થીઓ આવેલા હતા. વર્કશોપની અંદર આપણે એ લોકોને 2 દિવસ કોડિંગની, કોમ્પ્યુટર આઈટીમાં કોડિંગનું એ લોકોને પ્રેક્ટિસ કરાવી હતી. પ્લસ ગૂગલ, ફેસબુક, એમેઝોન, ફ્લિપકાર્ટ જેવી કંપનીમાં જવું હોય તો શું કરવું જોઈએ એ આપણે કીધું હતું. પ્લસ સર્ટિફિકેટ્સ પણ આપણે એ લોકોને આપ્યા હતા. બધું ફ્રી ઓફ કોસ્ટ હતું, કોઈ ચાર્જ ન હતો. પણ એ વખતે ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામ ચાલતી હતી. એટલે ઘણા બધા સ્ટુડન્ટ્સ એવું કીધું હતું કે સર ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામ છે તો અમે કેવી રીતે આવી શકશું. અને ઘણા બધા વિદ્યાર્થીઓને કદાચ બીજા કોઈ રીઝનના કારણે ના આવી શક્યા હોય તો એના કારણે પણ એ લોકોના મેસેજ આવ્યા કે સર આવો વર્કશોપ ફરીથી એકવાર અરેન્જ કરો. તો આપણે હવે તમારી કોલેજ સ્ટાર્ટ થાય છે એની પહેલાં એક આ લાસ્ટ વર્કશોપ જે છે એ આપણે કરવા જઈ રહ્યા છીએ. આ જે વર્કશોપ છે બેટા 12th જુલાઈ એન્ડ 13th જુલાઈ 12th જુલાઈ એન્ડ 13th જુલાઈ 2025માં આપણે આ વર્કશોપ કરવા જઈ રહ્યા છીએ. 12-13 જુલાઈએ અમદાવાદની અંદર છે બેટા, બરોબર છે, અમદાવાદની અંદર છે. અને અમદાવાદની અંદર રોયલ ટેકનોસોફ્ટ પ્રાઇવેટ લિમિટેડ છે. હવે રોયલ ટેકનોસોફ્ટ પ્રાઇવેટ લિમિટેડમાં ધીરજ સર અને હું અમે લોકો બધાને એડમિશન કાઉન્સેલિંગ પણ કરીએ છીએ. અને અમારી અંડર, ધીરજ સરની અંડર જે એલ્યુમિનાઈ ઓફ ધીરુભાઈ અંબાણી છે એમની અંડર લોકો ગૂગલ, ફેસબુક, એમેઝોન, ફ્લિપકાર્ટ જેવી કંપનીમાં જોબ કરી રહ્યા છે. એમની અંડર ટ્રેન થઈને એ તમને 2 દિવસમાં ગાઈડ કરશે કે આગળના 4 વર્ષ તમારે શું પ્લાનિંગ કરવાનું, જેના કારણે આપણને પ્લેસમેન્ટ સારું એવું મળી રહે અને આપણે સારા સ્કિલ પર ફોકસ કરી શકીએ. 2 દિવસ જબરજસ્ત ક્વોલિટી તમને લોકોને કન્ટેન્ટ અને ક્વોલિટી ઇન્ફોર્મેશન તમને લોકોને મળશે રોયલ ટેકનોસોફ્ટ પ્રાઇવેટ લિમિટેડમાં. રોયલ ટેકનોસોફ્ટ પ્રાઇવેટ લિમિટેડમાં, બરાબર છે. હવે આ જે છે ક્યાં આવી છે? અમદાવાદમાં સીજી રોડ ઉપર આવેલું છે. ક્યાં આવેલું છે? સીજી રોડ ઉપર. તમારે 12 તારીખે સવારે 9 વાગે હાજર થવાનું છે. 12 તારીખે સવારે 9 વાગે હાજર થવાનું છે. ઓકે, લિમિટેડ સીટ છે બિકોઝ અમારી પાસે એટલી મોટી કોઈ જગ્યા નથી કે જેમાં અમે બધા લોકોને સમાઈ શકીએ. લાસ્ટ ટાઈમ બી ઘણા બધા લોકોએ રિક્વેસ્ટ કરી હતી પણ જગ્યા ફૂલ થઈ ગયેલી હતી. તમારે કોઈ જ લેપટોપ કે એવું કંઈ લઈને આવવાની જરૂર નથી. તમારે કોડિંગમાં અમારી પાસે લેપટોપ્સ છે. તમે લોકોને લેપટોપ્સ પણ પ્રોવાઈડ કરીશું, તો તમારે કશી વસ્તુની ચિંતા કરવાની જરૂર નથી. બરાબર, બધું ફ્રી ઓફ કોસ્ટ છે. પ્લસ સર્ટિફિકેટ પણ તમને લોકોને પ્રોવાઈડ કરવામાં આવશે. એક વસ્તુ તમે ધ્યાનથી સમજજો બેટા કે તમારે કરાવવું હોય રજિસ્ટ્રેશન તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં 2 લિંક છે. એક 200 રૂપીઝ વાળી પેમેન્ટ લિંક છે. ધ્યાનથી સમજજો. ઘણા બધા કહેતા હોય સર તમે તો ફ્રી કહો છો પછી પૈસા લો છો. બેટા રિફંડેબલ છે. તમે લોકો રજિસ્ટ્રેશન કરાવો છો એના માટે, તમે લોકો તમારી ટિકિટ બુક કરાવો છો, તમારી સીટ બુક કરાવો છો એના માટે, બિકોઝ લિમિટેડ સીટ છે. 200 રૂપીઝની લિંક છે, બરાબર છે. આ રિફંડેબલ છે. કેવી છે બેટા? રિફંડેબલ. કેમ રિફંડેબલ છે? બિકોઝ ફ્રી છે. બટ આ સવારથી સાંજ બુટકેમ્પ ચાલવાનો છે. તો સવારથી સાંજ બુટકેમ્પ ચાલવાનો હોય તો એવા સંજોગોની અંદર તમારે લોકોને કદાચ જો બ્રેકફાસ્ટ કરવું હોય, લંચ કરવું હોય અને સાથે તમારે ટી શર્ટ પણ જોઈતી હોય, બ્રેકફાસ્ટ, લંચ અને ટી શર્ટ, આ 3 વસ્તુ તમારે જોઈતી હોય તો બીજી એક લિંક જે છે એ 500 રૂપીઝની લિંક છે. આ નોન રિફંડેબલ છે બેટા. ધીસ ઇઝ નોન રિફંડેબલ, બરાબર છે. આમાં તમને લોકોને બ્રેકફાસ્ટ, લંચ અને એક ટી શર્ટ તમને લોકોને પ્રોવાઈડ કરવામાં આવશે. નોન રિફંડેબલ છે. સર્ટિફિકેટ તો બંનેમાં અમે લોકો આપવાના છીએ, બટ એક રિફંડેબલ છે, એક નોન રિફંડેબલ છે, બરોબર. નોન રિફંડેબલમાં તમને લોકોને બ્રેકફાસ્ટ, લંચ અને ટી શર્ટ આપવામાં આવશે. તો નીચે 200 રૂપીઝની પણ લિંક છે, 500 રૂપીઝની પણ લિંક છે. 200 સ્ટુડન્ટ્સને અમે લોકો આ જે વર્કશોપ છે એની અંદર અમે લોકો લઈશું. એનાથી વધારે અમે લોકો નહીં લઈ શકીએ. જે લોકોને બહારગામથી આવી રહ્યા છે, જે લોકો બહારગામથી આવી રહ્યા છે એ લોકો માટે શું? તો એ લોકો માટે પણ રહેવાની વ્યવસ્થા છે, પણ એનો અલગ ચાર્જ છે રહેવાની વ્યવસ્થાનો, બિકોઝ એ અમારું રહેવાનું નથી. તો એના માટે હું ડિસ્ક્રિપ્શન બોક્સમાં એક નંબર આપું છું. એ નંબર પર તમે કોન્ટેક્ટ કરી શકો છો. અને એના સિવાય બીજો કોઈ ડાઉટ હોય વર્કશોપ માટેનો તો એ જ નંબર છે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મૂકી દઈશ. એ જ નંબર પર તમે કોન્ટેક્ટ કરી શકો છો. રાત્રે 7 વાગ્યા સુધી. 7 વાગ્યા પછી ઓફિસ બંધ થઈ જશે, એટલે 7 વાગ્યા સુધીમાં તમે કોન્ટેક્ટ કરી શકો છો, બરોબર છે. 12 અને 13 જુલાઈએ તમે લોકો આવી શકો છો અમારી સાથે. અને જે લોકો આ આવશે એ લોકોને બી અમે લોકો પર્સનલી પછી એડમિશન કાઉન્સેલિંગ માટે તમને એપોઇન્ટમેન્ટ પણ આપવામાં આવશે, રાઈટ. તો જે લોકોની ઈચ્છા હોય મોસ્ટ વેલકમ છે. અને આપણે 2 દિવસ જબરજસ્ત તમારું એડમિશન ગાઈડન્સ અને પ્લસ આ વર્કશોપ જે છે એ આપણે કરવાના છીએ. ઓકે, થોડું લાંબુ થઈ ગયું, બટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ હતી એટલે મેં તમને આ કીધી, બરોબર. તમારા કરિયર માટેની હતી. હવે વાત કરીએ બેટા ઇન્ડક્શન પ્રોગ્રામની. જો બેટા જ્યારે પણ કોલેજ સ્ટાર્ટ થાય છે, જ્યારે પણ કોલેજ સ્ટાર્ટ થાય છે ત્યારે દરેક વર્ષે ઇન્ડક્શન પ્રોગ્રામ થાય છે, બરાબર છે.
હવે આ જે ઇન્ડક્શન પ્રોગ્રામ છે શેના માટે છે પહેલા તમે ધ્યાનથી સમજો. તમે ઇન્ડક્શન પ્રોગ્રામ એટલે છે કે તમે ધીમે ધીમે કોલેજ જતા થાવ, તમને હેબિટ પડતી જાય, બીકોઝ તમે બહુ ટાઈમથી કોલેજ તમારું ભણવાનું બંધ થઈ ગયું છે. માર્ચ મહિનાથી કોલેજ બંધ છે, તમારી સ્કૂલ બંધ છે, તમારે ગુજકેટની એક્ઝામ નથી, તમે કશું જ ભણ્યા નહીં હો. તો હવે ધીમે ધીમે હેબિચ્યુએટ થવું પડશે. તો સ્ટાર્ટિંગમાં આ બધી જ કોલેજો એવું વિચારતી હોય કે જેમ આપણે સ્ટુડન્ટ્સને ફોર્સ કરશું એમ સ્ટુડન્ટ્સ કોલેજ આવવાનું સ્ટાર્ટ કરશે અને ઓગસ્ટ મહિના સુધીમાં બધા ફૂલ ફ્લેજમાં કોલેજમાં આવી જશે. તો એના માટે એક શરૂઆત ભણાવવાનું તો સ્ટાર્ટ કરી શકે નહીં, બીકોઝ હજુ રાઉન્ડ 2 બાકી છે, રાઉન્ડ 3 બાકી છે, વેકેન્ડ રાઉન્ડ બાકી છે, આ બધી વસ્તુ બાકી છે. તો એ લોકો સ્ટડી તો સ્ટાર્ટ કરી શકે નહીં, બટ કંઈક તો કોલેજમાં એક્ટિવિટી કરાવવી પડે કે ના કરાવવી પડે. તો એ કંઈક એક્ટિવિટીમાં આ લોકો ઇન્ડક્શન પ્રોગ્રામ કરાવે છે. આ ઇન્ડક્શન પ્રોગ્રામમાં તમારા કોલેજની જે એક્ઝામ આવે એમાં કોઈ વેલ્યુ નથી, 0 વેલ્યુ છે. તમને કોઈ ઇન્ડક્શન પ્રોગ્રામમાં કોઈ દિવસ ફેલ કરે જ નહીં, બીકોઝ ઇન્ડક્શન પ્રોગ્રામ એ તમારા કરિક્યુલમનો પાર્ટ નથી, એની કોઈ એક્ઝામ લેવાતી નથી, એનું કોઈ પેપર હોતું નથી, તો એની કોઈ વેલ્યુ નથી. આ જસ્ટ તમે લોકો કોલેજ જતા થાવ, કોલેજમાં જાઓ, સંખ્યા જેમ વધે પછી ધીમે ધીમે એ લોકો તમારા ફર્સ્ટ યરના સબ્જેક્ટ્સ ભણાવવાનું સ્ટાર્ટ કરે. તો એના માટે છોકરાઓ તો કોલેજ આવવા જોઈએ ને. તો કોલેજ બોલાવવા માટે થઈને કદાચ તમને એવું કીધું હોય કે ભાઈ તમે કોલેજમાં નહીં આવો તો તમને ઇન્ડક્શન પ્રોગ્રામ તમે એટેન્ડ નહીં કરો તો તમે લોકોને ફેલ કરવામાં આવશે. કોઈને ફેલ કરે નહીં, તમારે બિલકુલ ચિંતા કરવાની જરૂર નથી. જો તમારે રાઉન્ડ 2માં જવાનું છે, જો તમારે રાઉન્ડ 3માં જવાનું છે, જો તમારે વેકેન્ડ રાઉન્ડમાં પાર્ટિસિપેટ કરવાનું છે, ઇન શોર્ટ જ્યાં સુધી એડમિશન પ્રોસિજર ચાલે છે ત્યાં સુધી તમારે લોકોએ એડમિશન પ્રોસિજરમાં પાર્ટિસિપેટ કરવાનું છે. તો હાલ તમારે કોલેજ જવાની કોઈ જરૂર નથી, હાલ તમારે રિપોર્ટિંગ કરાવવાની બી કોઈ જરૂર નથી. હા, તમારે ઓનલાઈન રિપોર્ટિંગ કરવાનું કે તો ઓનલાઈન રિપોર્ટિંગ કરી દેવાનું, કોઈ જગ્યાએ તમારે ઓરિજિનલ ડોક્યુમેન્ટ જમા કરાવવાની જરૂર નથી, કોઈ એક્સ્ટ્રા ફીસ ભરવાની જરૂર નથી. બરોબર? એટલે ઘણા બધા સ્ટુડન્ટ્સ અને પેરેન્ટ્સ ચિંતામાં છે. સપોઝ તમે લોકો સુરતના હો અને તમને અમદાવાદમાં કોઈ કોલેજ મળી હોય ને તમે પીજીમાં એડમિશન લઈ લો અને પછી રાઉન્ડ 2માં કોલેજ ચેન્જ થઈ ગઈ ને અમદાવાદની જગ્યાએ બરોડાની કોલેજ મળી તો શું કરશો? પૈસા એટલા બધા વેસ્ટ જશે ને. તો આ બધી વસ્તુ તમારે લોકોએ સમજવાની છે અને એ પ્રમાણે તમારે લોકોએ એક્ટ કરવાનું છે. તો ઇન્ડક્શન પ્રોગ્રામ જે છે એમાં બિલકુલ ચિંતા ના કરશો, કોઈને ફેલ કરવામાં આવશે નહીં. ઠીક છે? એની કોઈ એક્ઝામ હોતી નથી. અને આપણું જે વર્કશોપ છે એ વર્કશોપમાં તમારે આવવું હોય તો તમે લોકો ડિસ્ક્રિપ્શન બોક્સમાં જે લિંક છે એની પર ક્લિક કરી તમે લોકો કરાવી શકો છો રજિસ્ટ્રેશન. બીજી કોઈ ઇન્ફોર્મેશન જોતી હોય તો હેલ્પલાઇન નંબર બી છે, વર્કશોપ હેલ્પલાઇન નંબર, એની પર તમે કોન્ટેક્ટ કરી શકો છો. રાઈટ? ઠીક છે? થેન્ક યુ સો મચ. બાય.